હેલો વિદ્યાર્થી મિત્રો. અ, ઘણા સમય પછી આપણે એક વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ અને હવે આપણે વિડીયો અપલોડ કરવાનું છે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં યુનિટ નંબર 1, જેનું ટાઇટલ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. એમાં આપણે પાર્ટ નંબર 1 ભણવાના છીએ. પાર્ટ નંબર 1 છે પાર્ટ નંબર 1 છે ટ્રેક ટુ તાજનગર. ટ્રેક ટુ તાજનગર વિશે આપણે જ્યારે ડિટેલ અભ્યાસ કરીશું, તમે સ્ક્રીન પર જોઈ શકો છો અગેન્સ્ટ ધ ઓડ્સ જે છે એના જે છે, બરાબર છે, અગેન્સ્ટ ધ ઓડ્સ. અને એમાં આપણે તમે જોઈ શકો છો અગેન્સ્ટ ધ ઓડ્સની અંદર ટ્રેક ટુ તાજનગર, એમાં આપણે પહેલો ભાગ ભણવાના છીએ, બરાબર છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ધ્યાન આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ વિષય અંતર્ગત અગેન્સ્ટ ધ ઓડ્સમાં ટ્રેક ટુ તાજનગર વિશે અભ્યાસ કરીશું. ઓકે, તો આપણે યુનિટ નંબર 1 તમે જોઈ શકો છો. એમાં આપણે પહેલા પાઠ શરૂ કરતા પહેલા, યુનિટ શરૂ કરતા પહેલા આપણે પ્રી ટાસ્ક જોઈશું. પ્રી ટાસ્ક પરથી ખ્યાલ આવે કે ભાઈ મતલબ જીવનમાં આપણે આ જે પાઠમાં આપણને જે સમજાવે છે, દશરથ માંઝી જે બિહારના પોતે વતની છે, અને એમને જીવનમાં કેટલું સખત મહેનત કરી અને જીવનમાં એમને પોતે મતલબ સાબિત કરી બતાવ્યું કે ઇમ્પોસિબલને પણ પોસિબલ કરી શકાય છે. તો યુનિટ નંબર 1માં આપણે જોઈ શકીએ છીએ, અહીંયા તમે જોઈ શકો યુનિટ નંબર 1ની અંદર, બરાબર છે. એમાં પહેલું છે આપણે પ્રી ટાસ્કમાં રીડ અબાઉટ દશરથ માંઝી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો આપણે પહેલા શરૂઆતમાં આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ ભણીએ છીએ. એમાં જો તમે જોઈ શકો છો કે સ્ટાર્ટ કરીએ છીએ. આ તમે અહીંયા ફોટો દેખાતો હશે, તમને અહીંયા ફોટો દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ફોટા પરથી આપણે તમે જોઈ શકો છો આ જે ફોટો છે એ દશરથ માંઝીનો ફોટો છે, બરાબર છે. અને આપણે હવે એનું વિષય ડિટેલમાં અભ્યાસ કરીએ તે પહેલા હું સ્ટાર્ટ કરું છું. દશરથ માંઝી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ માઇન્સ. દશરથ માંઝી જે છે પોતે રેન અવે મતલબ ભાગી ગયા હતા, ફ્રોમ હિઝ હોમ પોતાના ઘરેથી, એટ અ યંગ એજ ખૂબ જ યુવાનીના, જ્યારે પોતે યુવાન હતા ત્યારે પોતે ઘરેથી ભાગી ગયા હતા. એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ માઇન્સ, અને તેમને ધનબાદની જે કોલસાની ખાણ છે, ધનબાદની જે કોલસાની જે ખાણ છે ત્યાં તેમને કહી શકાય કે પોતે મતલબ કામ શરૂ કર્યું હતું. ઓકે, આગળ જોઈએ. હી રિટર્ન ટુ હિઝ વિલેજ, જ્યારે પોતે મતલબ તે પોતે પાછા ફર્યા, બરાબર છે. ટુક અપ વર્ક એન્ડ મેરિડ ફાલ્ગુની દેવી, બરાબર છે. એમને કામ છોડી અને તમે જોઈ શકો છો ફાલ્ગુની દેવી નામની એક જે સ્ત્રી હતી તેમની સાથે એક લગ્ન કર્યા. વાઇલ ક્રોસિંગ ગેલોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ, ફાલ્ગુની સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ. હવે આગળ જોઈએ. જ્યારે ક્રોસિંગ કરતા હતા જે ફાલ્ગુની દેવી છે, ક્રોસિંગ ગેહલોર હિલ્સ, ગેહલોર હિલની એક ટેકરી છે, ત્યાંથી મતલબ બ્રિંગ હિમ લંચ, અને દશરથ માંઝી માટે એ પોતે લંચ લાવી રહ્યા હતા. ત્યારે તમે જોઈ શકો છો ફાલ્ગુની સ્લીપ્ડ, ફાલ્ગુની મતલબ જે ગેહલોર હિલ્સ જે ટેકરી જે છે ત્યાંથી પોતે આવી રહ્યા હતા. તો તમે જોઈ શકો છો કે ફાલ્ગુની સ્લીપ્ડ, પોતે લપસી ગયા, એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ, અને પોતે ભયંકર કહી શકાય કે વધારે પડતો સિરિયસલી ગંભીર રીતે પોતે ઇન્જર્ડ થયા, ઘવાયા. દે કુડ નોટ રીચ હર ટુ નિયર બાય હોસ્પિટલ, અને તેઓ મતલબ કહી શકાય કે કુડ નોટ રીચ, પહોંચી ના શક્યા, હર તેણીને લઈને, જે દશરથ માંઝી છે પોતે પહોંચી ના શક્યા ટુ નિયર બાય હોસ્પિટલ, જે નજીકની હોસ્પિટલ હોય તેમ પોતે પહોંચી ન શક્યા. બીકોઝ કારણ આપ્યું છે ધેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ, કોઈ સીધો રસ્તો ન હતો ટુ ટાઉન, શહેરમાં જવા માટે, એન્ડ વિચ ઇવેન્ચ્યુઅલી લેડ ટુ હર ડેથ, અને એના પરિણામે તમે જોઈ શકો છો આ ફાલ્ગુની દેવી જે છે તે પોતે મૃત્યુ પામે છે. ડેથ મતલબ મૃત્યુ. માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બડ. હવે તમે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, તમને એ તો વસ્તુ ખબર હોય કે આપણે હજુ નવા નવા મેરેજ થયા છે અને પોતે મતલબ લંચ આપવા માટે, દશરથ માંઝીને લંચ આપવા માટે પોતે આવતા હતા, એમાં પોતે લપસી ગયા, અને તાત્કાલિક તમે જોઈ શકો છો કે ભાઈ હોસ્પિટલ ના પહોંચી શક્યા. અને તમે એના માટેનું કારણ બી બતાવ્યું છે કે સીધો રસ્તો ન હતો એમ, અને આના કારણોસર તમે ઇવેન્ચ્યુઅલી તમે જોઈ શકો છો તે જે ફાલ્ગુની દેવી છે તેમનું મૃત્યુ થાય છે. માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ, અને પોતે ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયા હતા. એન્ડ ધેટ વેરી નાઇટ, તે દિવસે રાત્રે, ડિસાઇડેડ ટુ કાર્વ અ પાથ, તેમણે નક્કી કરી નાખ્યું કે હું રસ્તો ખોદી નાખીશ એમ. તેમણે રસ્તો ખોદી નાખ્યો, નક્કી કર્યું એમ.
થ્રો ધ ગેહલોર હિલ્સ. આ જે ગેહલોર નામની ટેકરી છે તેને આખી ટેકરી હું મતલબ કે કાર્વ કરી નાખીશ, હું ખોદી નાખીશ એવું એમને નક્કી કર્યું. ટુ સો દેટ જેથી કરીને હિઝ વિલેજ કુડ હેવ ઇઝીયર એક્સેસ ટુ મેડિકલ સર્વિસીસ. જેથી કરીને કહી શકાય કે તેમને પોતાના ગામના લોકોને આસાનીથી ઇઝીલી મેડિકલ સુવિધા મળી રહે. હી કાર્વડ અ પાથ. તેમને રસ્તો ખોદ્યો, મતલબ કાર્વિંગ કર્યું, તેમને ખોદકામ ચાલુ કરી દીધું. અને તમે જોઈ શકો છો પાથ 360 ફીટ લોંગ. તે રસ્તો જે 360 ફૂટ લાંબો, 25 ફીટ ડીપ, 25 ફૂટ ઊંડો ઇન પ્લેસીસ જે જગ્યાની અંદર, એન્ડ 30 ફીટ વાઇડ, અને 30 ફૂટ, વિદ્યાર્થી મિત્રો, આ રસ્તો પહોળો હતો. ટુ ફોર્મ અ રોડ થ્રુ ધ રોક્સ ઇન ગેરોલ હિલ્સ. અને આ રસ્તો જે છે તે ગેરોલ હિલ્સમાંથી પસાર થતો હતો. એ કોટેડ, તે પોતે કોટ કરે છે, પોતે એક વાક્ય ઉમેરે છે. વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ્સ. જ્યારે મેં આ હેમરિંગ ધ હિલ્સ એટલે આ ટેકરીને એક હથોડા વડે મેં કામની શરૂઆત કરી, એને ખોદવાની, તોડવાની. પીપલ કોલ્ડ મી અ લ્યુનેટિક. લોકો મને લ્યુનેટિક કહેતા. લ્યુનેટિક એટલે મેડ, પાગલ, ગાંડો. મને ગાંડો કહેતા. બટ દેટ સ્ટીલ માય ડિટર્મિનેશન. પરંતુ મારું ડિટર્મિનેશન જે કહેવાય, મારું જે કહેવાય ને કે જે ડિટર્મિનેશન, પ્રારબ્ધ, જે મતલબ કહી શકાય કે ઠાને લેવું, બરાબર છે, મજબૂત મનોબળ જેને કહેવાય, એ મારું સ્ટીલ ખૂબ જ મજબૂત હતું. હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 યર્સ. અને આ જે વિચાર કરો, જે ગેરોલ હિલ્સ હતી ને, તેમને કહી શકાય કે કમ્પ્લીટ કરવામાં એમને 22 વર્ષ, વિદ્યાર્થી મિત્રો, આ નાની વાત નથી, 22 વર્ષ લાગ્યા એ ગેરોલ હિલ્સને માંથી રસ્તો બનાવવા માટે, બરાબર છે. 1960 થી 1983 સુધી પોતે નોનસ્ટોપ કામ કર્યું. ધીસ પાથ reduced the distance between the Atri and Wazirganj sector of Gaya district from 55 કિલોમીટર ટુ 15 કિલોમીટર, બરાબર છે. અને આ રસ્તો જે હતો એ રિડ્યુસ એટલો ઓછો થઈ ગયો, ડિસ્ટન્સ જે હતું, જે અંતર હતું, બરાબર છે, કોને કોને વચ્ચેનું અંતર હતું, અટ્રી અને વઝીરગંજ વચ્ચેનું જે અંતર હતું, બરાબર છે, જે ગયા ડિસ્ટ્રિક્ટમાં આવેલું જે છે, જે પહેલા કેટલું હતું અંતર, 55 કિલોમીટર. હવે એ ઘટીને કેટલું થઈ ગયું, 15 કિલોમીટર થઈ ગયું, કેમ કે એમને આ રસ્તો ખોદીને, આ રસ્તો એકદમ સ્ટ્રેટ રસ્તો થઈ જાય એ રસ્તો ખોદીને તમને તમે જોઈ શકો છો કેટલું અંતર ઘટાડી દીધું, 55 કિલોમીટરનું 15 કિલોમીટર બનાવી દીધું એમના મહેનતના પરિણામે. લેટર માંઝીએ કીધું, ધો મોસ્ટ વિલેજર્સ taunted me at first, there were quite a few who lent me support later by giving me food and helping me by my tools. બહુ મસ્ત વાત કરી છે. છતાં પણ તમે જોઈ શકો છો, મોસ્ટ વિલેજર્સ, મોટાભાગના ગામના લોકો જે છે, taunted me at first, શરૂઆતમાં તો મને ટોન્ટ મારતા. there were quite a few who lent me support, એમાંથી કેટલાક જે થોડાક લોકો હતા મારા સપોર્ટમાં આવ્યા, મને સપોર્ટ કર્યો. લેટર બાય ગિવિંગ મી ફૂડ, ઘણા લોકોએ મને પછી ભોજન પણ આપ્યું. એન્ડ હેલ્પિંગ મી, અને મને મદદ કરી. શેમાં મદદ કરી? બાય માય ટૂલ્સ, હથિયારો ખરીદવામાં એ જ મારા ગામના લોકોએ મને મદદ કરી. ફોર હિઝ એચિવમેન્ટ, આ તેની ઉપલબ્ધિ બદલ, માંઝી બીકેમ પોપ્યુલર નોન. માંઝી બહુ ખૂબ જ પોપ્યુલર નોન, જાણીતો બની ગયો એઝ ધ માઉન્ટેન મેન. તે આખા વિશ્વની અંદર માઉન્ટેન મેન તરીકે જાણીતો બન્યો. હિઝ નેમ વોઝ ઓલ્સો proposed by the Bihar government for the પદ્મશ્રી એવોર્ડ ઇન 2006. 2006 ની અંદર પદ્મશ્રી એવોર્ડ માટે બિહાર સરકારે તેમને કહી શકાય કે એમની દરખાસ્ત મૂકી, બરાબર છે. અને વેન અ મૂવી ઓન હિઝ લાઈફ વોઝ એનાઉન્સ્ડ, જ્યારે તેમની લાઈફ, જીવન ઉપર મૂવી બની, મૂવી ડિક્લેર કરવામાં આવી, માંઝી વોઝ ઓન હિઝ ડેથ બેડ, એ વખતે માંઝી જે છે ને તે મરણ પથારીએ પડ્યા હતા. હી પુટ હિઝ થમ્બ ઇમ્પ્રેશન ઓન એન એગ્રીમેન્ટ, પરંતુ તેમને થમ્બ ઇમ્પ્રેશન આપી દીધું હતું એના એગ્રીમેન્ટ ઉપર, મતલબ જે એમના નામ પર મૂવી બનવાની હતી એમને થમ્બ ઇમ્પ્રેશન આપી દીધું હતું કે ભાઈ તમે, મારી મંજૂરી છે, તમે મારા મતલબ મૂવી બનાવી શકો છો. એન્ડ ગેવ અવે એક્સક્લુસિવ રાઇટ્સ, અને પોતે તમામ પ્રકારના રાઇટ્સ આપી દીધા હતા ટુ મેક અ ફિલ્મ બને એ માટેના. ઓન હિઝ લાઈફ, પોતાની લાઈફ ઉપર જે ફિલ્મ બને એના માટે તમામ પ્રકારના રાઇટ્સ આપી દીધા હતા. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર.
બિહાર સરકાર દ્વારા તમે જોઈ શકો છો આ માઉન્ટેન મેન એટલે કે દશરથ માંઝી જે હતા એમના માટે તમે જોઈ શકો સ્ટ્રેટ ફ્યુનરલ એટલે કે રાજ્ય કક્ષાની શ્રદ્ધાંજલિ તેમને આપવામાં આવી, જે ખૂબ જ કહી શકાય કે મોટી વાત કહી શકાય, બરાબર છે. તો તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ તમે જોઈ શકો છો કે 22 વર્ષ નોન સ્ટોપ કામ કરીને એ પણ તમે વાત કહી હતી કે પોતાની પત્નીને તાત્કાલિક મેડિકલ સુવિધા પ્રાપ્ત ના થઈ શકી, માટે તમને તમે જોઈ શકો છો કે રસ્તો બનાવી દીધો, અને એ રસ્તા બનાવ્યા પછી કે એવું વિચાર્યું કે ગામના જે થવાનું તો થઈ ગયું, પરંતુ ગામના લોકોને હવે પછી કોઈ તકલીફ ના પડે, કોઈ સમસ્યા ના સર્જાય, માટે તમે જોઈ શકો છો આ જે ઇમ્પોસિબલ જે વર્ક હતું એમને પોસિબલ કરી બતાવ્યું. ઓકે, નેક્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું, બરાબર છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો ટાઇટલ છે આપણું આ પ્રી ટાસ્ક પરથી આપણો ટાઇટલ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવાના છીએ આજે, તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર ટ્રેક ટુ તાજનગર વિશે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે ટ્રેક ટુ તાજનગર. ફોર 25 years છેલ્લા 25 વર્ષોથી ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર નિયર ગોરેગાંવ લોબીડ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. છેલ્લા 25 વર્ષથી તાજનગર જે ગામ છે તેના રહેવાસીઓ જે હતા, જે ગુરુગાંવ નજીક કહી શકાય, તેમની કહી શકાય કે તેમના ગામમાં મતલબ રેલવે સ્ટેશન બને એવી માંગ હતી, તેમની ઈચ્છા હતી એમ, બરાબર છે. તેમની ખૂબ જ ઈચ્છા ઝંખના હતી. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, પરંતુ તેમની આ માંગ પૂરી ના થઈ ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. તો પછી ગામના લોકોએ નક્કી કર્યું કે આ જે મેટર છે, બરાબર છે, કે ગામમાં રેલવે સ્ટેશન બને એ જે મેટર જે છે તેમને પોતે ખુદે હાથમાં લઈ લીધી, ગામના લોકોએ હાથમાં લઈ લીધી. તે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ, અને તેમના માટે પુલ્ડ ઇન મતલબ શું થાય, ભેગા કરવું. તેમને તે લોકોએ ગામના લોકોએ તમે જોઈ શકો છો કે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ 21 લાખ રૂપિયા ભેગા કર્યા એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને પોતે ગામના લોકો ના ફાળાથી તમે જોઈ શકો છો એમને રેલવે સ્ટેશન બનાવ્યું, બરાબર છે. હવે આપણે સેકન્ડ પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો જોઈશું મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. આ તાજનગરના ગામના જે લોકો હતા, મોટા ભાગના જે લોકો હતા ને, 3000 આસપાસ જે લોકો હતા એ બધાએ કયો વ્યવસાય કરતા હતા, ગામના લોકો ફાર્મર્સ, મોટા ભાગના ખેડૂતો હતા. 3000માંથી મોટા ભાગના લોકો શું હતા, ખેડૂત હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ. પરંતુ બધા લોકોની એક ખરેખર માંગણી હતી, બર્નિંગ ડિઝાયર એટલે કે તીવ્ર ઈચ્છા હોવી, ઈચ્છા હતી શું, ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ, ગામમાં એક રેલવે સ્ટેશન હોય. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, ગામના દરેક લોકોએ તેમની મતલબ કેપેસિટી પ્રમાણે કન્ટ્રીબ્યુટેડ મતલબ ફાળો આપ્યો, રેન્ગિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ, બરાબર છે. લગભગ 3000થી શરૂ કરીને બરાબર છે 75,000 સુધીનો ફાળો એકઠો કરવામાં આવ્યો. ધે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન, અને તે લોકોએ દાન કર્યું, ડોનેટ કર્યું, મની પૈસા દાન કર્યા ફોર ધ સ્ટેશન, રેલવે સ્ટેશન માટે. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, અને 2008માં આ જે કન્સ્ટ્રક્શન જે છે તે કામની શરૂઆત કરી. કયા મહિનામાં, જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008માં આ શરૂઆત કરવામાં આવી. આવું કોણ બોલે છે, સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. આ વાક્ય જે છે એ રણજીતસિંહ જે ફોર્મર સરપંચ એટલે શું કે ભાઈ પહેલાના માજી સરપંચ, એમને ફોર્મર વિલેજ સરપંચ કહી શકાય. ઓકે, નેક્સ્ટ, થર્ડ પેરેગ્રાફ. There are large number of people in the village who need to go to Goregaon, Delhi and Rewar. ઘણા આ ગામના કહી શકાય કે લાર્જ નંબર ઓફ, ઘણા મોટી માત્રાના જે લોકો હતા તેમને મતલબ જરૂર પડતી હતી. ક્યાં ક્યાં જરૂર પડતી હતી, તો કે ગોરેગાંવ, દિલ્હી અને રેવાર, આ 3 જગ્યાએ મોટા ભાગે જવાની જરૂર પડતી હતી, બરાબર છે. ધેર આર સ્ટુડન્ટ્સ, એમાં ગામમાં વિદ્યાર્થીઓ પણ હતા, હુ ગો ટુ કોલેજીસ, જે કોલેજ જતા હતા. ટિલ નાઉ, હવે પછી વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. એમના માટે બે કામ કરવા પડતા હતા, બરાબર છે, કે ભાઈ વી હેવ ટુ આઈધર ગો ટુ હલીમંડી, અમારે કહી શકાય કે તો હલીમંડી જવું પડતું હતું, ઓર પાટલી અથવા તો પાટલી જવું પડતું હતું. શા માટે, ટુ કેચ અ ટ્રેન,
આ ટ્રેન પકડવા માટે કાં તો અમને હાલીમંડી જવું પડતું હતું કાં તો પાટલી જવું પડતું, કેમ કે પોતાના ગામમાં રેલવે સ્ટેશન તો હતું નહીં, તો એ સ્ટેશનના લોકોએ ગામના લોકોએ શું કરવું પડતું હતું, કાં તો હાલીમંડી જવું પડતું હતું અને અથવા તો પાટલી જવું પડતું હતું ટ્રેન પકડવા માટે. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. અને બંને સ્ટેશન એટલે કે હાલીમંડી અને જે પાટલી જે સ્ટેશન હતા બંને 6 કિલોમીટરની દૂરી પર હતા. આમ જાઓ તો પણ હાલીમંડી જાઓ તો પણ 6 કિલોમીટર અને આ બાજુ તમે પાટલી જાઓ તો પણ 6 કિલોમીટર, 6 કિલોમીટર થાય મતલબ. બરાબર છે. આગળ જોઈએ. વી થોટ, અમે વિચાર્યું, બરાબર છે, વેન ધ રેલવે લાઇન પાસ્ડ થ્રુ ધ વિલેજ, કે જ્યારે રેલવે લાઇન પસાર થાય છે ગામમાંથી, વી વુડ હેવ એ સ્ટેશન હિયર. આપણા ગામમાં સ્ટેશન તો હોવું જ જોઈએ, આપણા ગામમાંથી પસાર જ થાય છે રેલવે લાઇન તો સ્ટેશન હોવું જોઈએ. બરાબર છે. બટ દેટ ડીડન્ટ હેપન, પણ આવું થયું નહીં, પરંતુ આવું થયું નહીં. બરાબર છે. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982. 1982માં પછી આ ડિમાન્ડ માંગણી હતી વધારે ઉગ્ર બની અને હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને સતત પછી એમને આ માંગણી ચાલુ રાખી. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ, પરંતુ રેલવે ઓથોરિટી એવું કહી દીધું કે they did not have funds, એમની પાસે પૂરતા પૈસા એટલે કે ફંડ નથી. સો ફાઇનલી પછી અંતે we decided to craft our own destiny, પછી અમે ગામના લોકોએ પોતાનું નસીબ પોતે ઘડવાનું નક્કી કર્યું. આવું કોણ બોલે છે? સેડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ કમિટી. એક મેમ્બર ઓફ કમિટી જે હુકુમચંદ નામના વ્યક્તિ છે, બરાબર છે, એ પોતે આ વાક્ય બોલે છે. ઉનાળો હે ને હારો એટલે કેમ પીધો પાણી? ચાલો કરું ને હવે. આગળનો ફકરામાં તમે જોઈ શકો છો કે ભાઈ એઝ અ રિઝલ્ટ પરિણામ એવું આવ્યું, ધ પંચાયત પાસ ધ રિસોલ્યુશન ઇન 2008. 2008માં પંચાયતે, ગામની પંચાયત તો હોય, એમને રિઝોલ્યુશન પાસ કર્યું. રિઝોલ્યુશન મતલબ ખરડો પાસ કર્યો. કઈ સાલમાં? 2008માં. સેઇંગ ધેટ, એમાં કહેવામાં આવ્યું હતું કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન, જો મતલબ કહી શકાય કે રેલવે જે છે એ મતલબ કહી શકાય કે સક્ષમ ના બની શક્યું રેલવે સ્ટેશન બનાવવામાં. ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્સ. પછી તોએ નક્કી કર્યું, એક ઓપ્શન પસંદ કર્યું કે હવે પોતે જાતે જ ગામના લોકો સ્ટેશન બનાવશે. બરાબર છે, એવું નક્કી કર્યું. એન્ડ વિથ ધેર ઓન મની, એમાં પૈસા પણ પોતાના જશે, ફાળો પણ પોતાનો જશે, એવું એમને નક્કી કર્યું એમ. Soon an 11-member team was formed. તાત્કાલિક ધોરણે કહી શકાય કે 11 સભ્યોની એક ટીમ બનાવવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને આ ટીમે શું કર્યું? ગામના લોકોની પાસેથી, બરાબર છે, ફાળો એકઠો કરવાની શરૂઆત કરી. કલેક્ટિંગ એટલે ભેગું કરવાની શરૂઆત કરી. બરાબર છે. અને હવે આપણે આ જે એક જ ભાગ લેવાના છીએ. બરાબર છે. તો તમે જોઈ શકો છો પાર્ટ નંબર 1માં. અને આગળ ઓન 7 જાન્યુઆરી 2010, 7મી જાન્યુઆરી 2010ના દિવસે, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર ઇફોર્ટ્સ, તેઓના પ્રયત્નોના પરિણામે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન, એવું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું ઇન ધ કન્ટ્રી, દેશમાં, ઓન વિચ, કે જેની અંદર ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન, કે રેલવે ઓથોરિટીએ, બરાબર છે, આ જે રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું તેમાં એક પણ સિંગલ રૂપી પણ ખર્ચ કર્યો ન હતો. સ્ટાર્ટેડ ઓપરેશન, આ જે કામની, આ રેલવે સ્ટેશન બની ગયું, આ જે શરૂઆત કરવામાં આવી, ઓપરેશન મતલબ કામ, બરાબર છે, આ કામની શરૂઆત કરવામાં આવી અને રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું. એમાં તમે જોઈ શકો છો રેલવે ઓથોરિટીનો, રેલવેનો કહી શકાય કે એક પણ સિંગલ રૂપી વાપરવામાં ના આવ્યો હતો, એવું દેશનું પ્રથમ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. બરાબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ નંબર 1નો પ્રથમ ભાગ અગેન ધ ઓડ્સ અહીંયા આપણે સરસ મજાનું ચલાવ્યું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ જ મજા આવશે ટેક્સ્ટબુક ભણવાની મારી સાથે. તો અહીંયા આપણે મારું લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું. બરાબર છે. ઓકે, જય હિન્દ, જય ભારત.